નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકોને બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સર્ક્યુલેશન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણ સર્જાયું છે। સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી 5 દિવસ સુધી વાદળછાયું તેમજ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે। આગળ બીજા મહત્વ એવા ચૂંટણી સમાચારની વાત કરી લઈએ તો રાજ્યસભા માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે કે ધોરણ 12 ની સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે આજે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવી છે। મહત્વનું છે કે આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 અને 23માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ છે, જ્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ ભરતી કરવામાં આવશે। જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીને પહોંચ્યા છે। અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ સામે આવ્યો છે। હાલ મધ્યપ્રદેશથી લસણની આવક થઈ રહી છે। સામાન્ય દિવસોમાં જ લસણના ભાવ 50 થી 70 રૂપિયા પ્રતિ કિલો હતો, તે વધીને હાલમાં 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે। નોંધનીય છે કે જૂનાગઢમાં છેલ્લા 6 મહિનાથી લસણના ભાવ 100 થી 150 રૂપિયા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભાવ ઊંચક્યા છે। બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાની ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય અને 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોને 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે, તેમ ખેતી નિયામક યાદીમાં જણાવ્યું છે। વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફત 10 દિવસથી રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં યુએઈના પ્રવાસે છે। તેઓ 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના અવસરે અબુધાબીમાં બનેલ પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે। દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા BAPSએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે। મંદિરના આગળના ભાગમાં અબુલા પથ્થરના ઉત્કૃષ્ટ સુગમસમની કોતરણી છે, જેને રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા 25,000થી વધારે પથ્થરના ટુકડાઓથી તૈયાર કરવામાં આવ્યું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો આણંદ જિલ્લામાં કુલ 45માંથી 27 સરકારી નોકરી, 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી, અને જ્યારે સાબરકાંઠામાં 91માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં પીએમજન હેઠળ 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ તમામને સમાધિ લેવામાં લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFC કાર્ડ ધારકોને પીએમજન કાર્ડમાં આપવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે।
ચૂંટણી સમાચારની આગળ વાત કરી લઈએ તો દેશમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે. આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં ભારત ગઠબંધનને એક પ્રકારનો ફટકો આપવા આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે અમે ગુજરાતમાં ભરૂચથી ચેતર વસાવા અને ભાવનગરથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ રાજ્યના ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયું છે, જેમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર વધ્યું છે. આ દરમિયાન ડીસામાં 12 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન અંગે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટર ઝડપથી રહેવાની શક્યતા છે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. અગત્ય સમાચારની વાત કરી લઈએ તો જામનગરમાં મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં આગ લાગી હતી, જેમાં રિલાયન્સ મોલના આગ લાગવાનું કારણ અકબંધ છે. વિકરાળ આગ લાગતા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજા ફટાફટ મહત્વ સમાચારની વાત કરી લે તો રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિ પર સવાલો ઊભા કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ભાજપે 2000માં તેમના સમુદાયને ઓબીસીનું ટેગ આપ્યું હતું. રાહુલ ગાંધીના આ આરોપ પર ભાજપના સતત વળતા જવાબો આપી રહ્યું છે. હવે તેમના પૂર્વ સાથીએ રાહુલ ગાંધીને ખોટા ગણાવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા નરસિંહ અમીને દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી ઓબીસી ત્યારે થયા હતા જ્યારે તેઓ સીએમ તો દૂર, ધારાસભ્ય પણ નહોતા બન્યા. આગળ બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો અમરેલી તેમજ સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ ચોમાસું, શિયાળુ અને ઉનાળા તલનું વાવેતર કરતા હોય છે. ચાલુ વર્ષ સૌરાષ્ટ્રના જિલ્લામાં તલના સારા ભાવ મળી રહ્યા છે. તલનો પ્રતિ 20 કિલોના ભાવ અંદાજિત 3000થી 3600 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ 250થી વધુ બોરીની આવક નોંધાઈ છે, જેનો 2600થી 2700 સુધીનો ભાવ રૂપિયામાં બોલાયો છે, જ્યારે કાળા તલનો એવરેજ ભાવ 3000થી 3200 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો સુરત શહેરની મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2024-25 ડ્રાફ્ટ બજેટ અને નાણાકીય વર્ષ 23-24ના રિવાઇઝ બજેટને સ્થાયી સમિતિ દ્વારા કેટલાક સુધારા વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 8,718 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા 155 કરોડનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં 155 કરોડના વધારા સાથે 8,873 કરોડના સુધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જ્યારે 4,121 કરોડ સામે 106 કરોડનો વધારો કરી 4,227 કરોડનું સુધારા સાથેનું કેપિટલ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રેવન્યુ ખર્ચમાં 4,597 કરોડની જોગવાઈ સામે 49 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ દ્વારા 4,647 કરોડનું રેવન્યુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 5,338 કરોડ રૂપિયાનું અને 32,590 કિલોગ્રામ ડ્રગ્સનો વિક્રમ જથ્થો પકડાયો હોવાનું સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે. ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ઓપરેશન કર્યા છે અને ડ્રગ્સની હેરાફેરી રોકવા સફળ કામગીરી કરી હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં દ્વારકા અને વડોદરામાંથી પકડાયેલા ડ્રગ્સના પ્રશ્નોને સરકારે આંતરરાષ્ટ્રીય હેરાફેરી રોકવા મોટા ઓપરેશન કર્યાનો દાવો કર્યો છે.
બીજા સમાચારની વાત કરી લઈએ તો ઓલિમ્પિક વિલેજને લઈને અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આશ્રમ સહિત કેટલાક રહેણાંક મકાનોને પણ જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ સાથે શરતોને આધીન અપાયેલી જમીનમાં શરત ભંગ થતાં નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ઓલિમ્પિક માટે મોટેરા બાદ હવે કોટેશ્વરની જમીન પણ સંપાદિત કરાશે.